એટલે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે યુનિટ 10 લાઈફ સ્કિલ્સ લઈશું. એમાં પહેલા પ્રશ્નમાં શું કહે છે? કવિતા વાંચીને પ્રશ્નોના ઉત્તર આપવાના છે. અહીંયા કવિતા આપેલી છે, તો કવિતા વાંચીને આપણે પહેલો પ્રશ્ન લઈશું. તો શું કહે છે કે કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરીને આપેલા શબ્દોના અર્થ લખો. પહેલો છે ટુ સિંક, તો આવશે ડૂબવું. બીજો રીઝન, તો કે કારણ. ત્રીજો માર્બલ, તો કે આરસ. ચોથો વુડ, તો કે લાકડું આવશે. પાંચમો કુરિયર્સ, એટલે કે જિજ્ઞાસુ આવશે. ક્વેશ્ચન 2, કવિતામાંથી રાઇમિંગ્સ વર્ડ્સ લખો. તો કે પહેલો છે વાય, તો કે બાય. બીજો સિંક, તો કે ડ્રિંક. ત્રીજો સ્કાય, તો કે બાય. ચોથો ટ્રાય, તો કે સ્કાય આવશે. અહીંયા BUY આવશે. સ્કાય રહ્યો, પછી બાય આવતો ત્યાં BUY આવશે, અથવા બાય ચાલે. પછી પ્રશ્ન ત્રીજો લઈશું. કવિતામાંથી શબ્દો શોધીને ખાલી જગ્યા પૂરો. તો પહેલો છે આઈ એમ હંગ્રી, આઈ વોન્ટ ટુ બ્લેન્ક સમથિંગ, તો કે ઈટ આવશે. બીજો આઈ એમ થર્સ્ટલી, આઈ વોન્ટ ટુ બ્લેન્ક સમ વોટર, તો કે ડ્રિંક. ત્રીજો આઈ એમ સિરિયસ, આઈ વોન્ટ ટુ બ્લેન્ક ક્વેશ્ચન, તો કે આસ્ક. ચોથો ઇટ ઇઝ નોટ ઇઝી, ઇટ ઇઝ બ્લેન્ક, તો કે હાર્ડ આવશે. ક્વેશ્ચન 5, ઇફ યુ ડુ નોટ નો હાઉ ટુ બ્લેન્ક યુ વિલ ડ્રો, તો કે ડ્રાઉન્ડ આવશે, તો કે સ્વિમ આવશે. ક્વેશ્ચન 4, વાય વડે શબ્દો બનાવીને લખવાના છે. પહેલો છે બ્લડ રેડ, તો કે વાય ઇઝ ધ બ્લડ રેડ. સેકન્ડ, તો કે સન હોટ, તો કે વાય ઇઝ ધ સન હોટ. થર્ડ, સ્કાય બ્લુ, તો કે વાય ઇઝ ધ સ્કાય બ્લુ. ફોર્થ, લેમન સોર, તો કે વાય ઇઝ ધ લેમન સોર. ફિફ્થ, આઈસ કોલ્ડ, તો કે વાય ઇઝ ધ આઈસ કોલ્ડ. ક્વેશ્ચન 2, પાઠના આધારે પ્રશ્નના ઉત્તર લખવાના છે. ક્વેશ્ચન પહેલો છે કૌંસમાંથી યોગ્ય શબ્દો પસંદ કરીને આપેલા શબ્દોના અર્થ લખો. પહેલો છે કન્વર્સેશન, તો કે વાતચીત આવશે. બીજો ટુ રિસ્પોન્ડ, તો કે જવાબ આપવો. ત્રીજું સેટિસ્ફાઈડ, તો આવશે સંતુષ્ટ. ચોથો ઓનર, તો કે માલિક. પાંચમો એટીટ્યુડ, તો કે વખાણ આવશે. અહીંયા વલણ આવશે, વલણ. ક્વેશ્ચન બીજો, વાક્યો વાંચીને ટ્રુ અથવા ફોલ્સ લખવાના છે. પહેલું છે ધ બોય actually wanted work, તો કે false. Second, the woman did not have anyone to cut the lawn, તો કે false. Third, the boy offered to cut the lawn of half of price, તો કે true. Fourth, the woman was not satisfied with the person who was cutting the lawn, તો કે false. Fifth, the boy was ready to swim the porch and Virendra, to get true. Sixth, the lady was happy with her servant's work, to get true avshe. 7, the grocery store oven was listening to the conversation, to get true. 8, the store oven liked the boy's attitude, to get true. 9, the woman offered to a job to the boy, to get false. 10, the boy did not have a positive spirit, to get false. 11, the store oven offered a job to the boy, to get true. 12, the boy accepted the work at the grocery store, to get false. 13, the boy did not have any job, to get false. 14, the boy was checking his performance, to get true આવશે. પછી ક્વેશ્ચન ત્રીજામાં શું કહે છે કે કોણ કહે છે તે લખવાના છે. તો પહેલું ફર્સ્ટ છે, તો કે કેન યુ ગીવ મી ધ જોબ ઓફ કટિંગ યોર લાઉન, તો કે બોય બોલે છે. અને કોને કહે છે? લેડીને કહે છે. બીજામાં પણ હું સીધા જવાબ કહી દઉં છું વિદ્યાર્થી મિત્રો, બોય બોલે છે અને લેડીને કહે છે. ત્રીજામાં પણ લેડી બોલે છે, બોયને કહે છે. ચોથામાં બોય બોલે છે, લેડીને કહે છે. પાંચમામાં સ્ટોર ઓવન બોલે છે અને બોયને કહે છે. છઠ્ઠામાં સ્ટોર ઓવન ઓનર કહે છે અને બોયને કહે છે. સ્ટોર ઓવન ઓનર લખેલું છે. અરે સાતમામાં બોય કહે છે, સ્ટોર ઓનર સાંભળે છે. ક્વેશ્ચન 3, વાર્તા વાંચીને પ્રશ્નના ઉત્તર આપવાના છે. અહીંયા વાર્તા આપેલી છે, તો તમારે વાંચી નાખવાની. આપણે પ્રશ્નના ઉત્તર લઈશું. પહેલામાં શું કહે છે? વોટ વોઝ રિટન ઓન ધ બોર્ડ એટ ફર્સ્ટ, તો કે એટ ફર્સ્ટ ઇટ વોઝ રિટન ઓન ધ બોર્ડ આઈ એમ બ્લાઇન્ડ, પ્લીઝ હેલ્પ મી. સેકન્ડ, ધ મેન હેલ્પડ હિમ ઇન 2 ways, તો કે ધ મેન હેલ્પડ હિમ 2 ways. એ આવશે હી ડ્રોપ્ડ some coin in the boy's hat. B, તો કે he wrote a new board from him.
ફોર હિમ આવશે. પ્રશ્ન ત્રીજો લઈશું. એમાં શું કે પીપલ ગીવ ધ બોય મોર મની આફ્ટર. અહીંયા કમ્પ્લીટ ધ સેન્ટેન્સ, અહીંયા કમ્પ્લીટ સેન્ટેન્સ પૂરું કરવાનું છે. વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્ન તમારે જાતે લખવાનો રહેશે. ઓકે, તમને ઉપર આપેલો છે, ફકરો એમાંથી ગોતીને લખી નાખજો. ફોર લઈશું. ધ મેન રોટ ડિફરન્ટ વર્ડ્સ ઓન ધ અધર સાઇડ ઓફ ધ બોર્ડ. ટ્રુ ઓર ફોલ્સ તો કે ટ્રુ આવશે. ફિફ્થ, ધ સેકન્ડ સાઇનબોર્ડ સેડ ધેટ ધ પીપલ કેન સી. તો કમ્પ્લીટ કરવાનું છે. તો કે ધ સેકન્ડ સાઇનબોર્ડ સેડ ધેટ ધ પીપલ કેન સી ધેટ ઇટ ઇઝ અ બ્યુટિફુલ ડે બટ ધ બોય કેન નોટ સી ઇટ. ક્વેશ્ચન 4, ગ્રાફનો અભ્યાસ કરીને પ્રશ્નના ઉત્તર લખો. પહેલો છે કે વોટ ઇઝ ધ ઇન્ફોર્મેશન given by the double bar graphs. તો કે the graphs compares Shyama's marks in 4 subjects in the year 2012, 2013 and 2013 to 2014. Second, in which subject did she get the highest mark in the 2022-23 માં? તો કે in 22 to 23 she got a highest mark in marks in maths and Gujarati. Third, she got a highest mark in blank and blank in 2023 to 2024. તો કે English and Gujarati આવશે. Fourth, in which subject has a performance not improved? તો કે the performance has not improved in Hindi. Fifth, what may be the reason for this change? તો કે Shema could be working hard to get good marks. ક્વેશ્ચન 5, 8 થી 10 વાક્યોમાં ચિત્રનું વર્ણન કરવાનું છે. ચિત્ર આપેલું છે તો આપણે એનું વર્ણન કરી તો લખીશું અહીંયા. તો કે ધીસ ઇઝ ધ પિક્ચર ઓફ અ ફેમિલી. There are 5 members in the family. Father, mother, 2 daughters and 1 son. Father is sitting on the floor. The older daughter is sitting on the shoulder, on his shoulder. The son is also sitting on the floor. He is playing with his toy. Their pet dog is sitting with them. There is a coat near the window. Mother is sitting on the coat. The younger daughter is sitting on her lap. There is the pillow on the coat. There is a small rabbit too. There is a small table near the coat. The family looks very happy આવશે. ક્વેશ્ચન 6, તમારી ક્ષમતાઓ ઉણપો વિશે વિચારીને માય સેલ્ફ પર 8 થી 10 વાક્ય લખવાના છે. તો માય સેલ્ફમાં આપણે લખીશું. તો ફર્સ્ટમાં આવશે માય નેમ ઇઝ ટીશા. આઈ એમ અ સ્ટુડન્ટ 5. I am tall and active. I am a good girl. I respect my parents and my teachers. I always obey them. I look after my younger brother. I have many friends. We play together and study together. I love my friends and I share my books, toys and food with them. I help them. I keep my house and my classroom clean. I am a good student. I study hard and get good marks. I like English and Gujarati, but I am weak in maths. I have very good general knowledge as I read a lot of book. My handwriting is not very nice, but I am trying to improve it by doing a lot of writing practice. My hobby is music and painting. I sing very well. I paint lovely pictures. I am not good also sports. ક્વેશ્ચન 7 લઈશું. તો કે કૌંસમાં આપેલા શબ્દો વડે પ્રશ્ન વાક્યો બનાવીને લખવાના છે. તો ફર્સ્ટ છે કે ગ્રાન્ડફાધર વિલ ગો ટુ અંબાજી નેક્સ્ટ મંથ. તો વેન છે તો કે વેન વિલ grandfather go to Ambaji. સેકન્ડ છે જય વિલ ડ્રિંક 2 cups of tea. તો કે હાઉ મચ થઈ ગયા, હાઉ મચ ટી વિલ જય ડ્રિંક. થર્ડ તો કે ધ ચિલ્ડ્રન વિલ ગો ફોર અ પિકનિક. તો કે હુ છે તો કે હુ વિલ ગો ફોર અ પિકનિક. ફોર્થ
ધ બુક્સ આર ઓન ધ ટેબલ તો કે વેર આર ધ બુક્સ. 5th, યશ ઇઝ એન એન્જિનિયર તો કે વોટ ઇઝ યશ. 6th, દિશા વિલ બાય અ 1 kg sugar તો કે હાઉ મચ સુગર વિલ દિશા બાય. 7, ધેર આર 20 સ્ટુડન્ટ ઇન ધ ક્લાસ તો કે હાઉ મેની છે તો કે હાઉ મેની સ્ટુડન્ટ્સ આર ધેર ઇન ધ ક્લાસ. 8, નીલા ઇઝ રીડિંગ અ બુક તો કે હુ ઇઝ રીડિંગ અ બુક. 9th, નિશા વિલ ડ્રો રંગોલી તો કે વોટ વિલ નિશા ડ્રો. 10th, ધ ચિલ્ડ્રન વી ગો ટુ વડોદરા તો કે વેર વિલ ધ ચિલ્ડ્રન ગો. 11, ધ ચિલ્ડ્રન આર કમિંગ ટુમોરો તો કે વેન આર ધ ચિલ્ડ્રન ટુમોરો ચિલ્ડ્રન કમિંગ. પછી 12 છે નીતિન વિલ વિન 2 પિઝા તો કે હાઉ મેની પિઝાસ વિલ નીતિન વિન. 13 આવશે કે હેતા વિલ કમ હોમ એટ 6 PM તો કે વેન વિલ હેતા કમ હોમ. 14 તો કે ધ ચિલ્ડ્રન આર ગોઈંગ ટુ સ્કૂલ તો કે વેર આર ધ ચિલ્ડ્રન ગોઈંગ. 15 છે કે હી ઇઝ સેલિંગ બલૂન તો કે વોટ ઇઝ હી સેલિંગ. એટલે લઈશું કે રેખાંકિત શબ્દો ઉત્તરમાં મળે તે રીતે પ્રશ્ન વાક્ય બનાવીને લખવાના છે. તો પહેલો છે નરેશ ઇઝ બાઇંગ 2 kg સુગર તો કે હાઉ મચ સુગર ઇઝ નરેશ બાઇંગ. બીજો હીરા વિલ ગો હોમ એટ 12 PM તો કે વેન વિલ હીરા ગો હોમ. થર્ડ, ધ બોલ ઇઝ અંડર ધ કોટ તો કે વેર ઇઝ ધ બોલ. ફોર્થ, દર્શન ઇઝ ડ્રાઇવિંગ અ કાર તો કે હુ ઇઝ ડ્રાઇવિંગ અ કાર. 5th છે ધ પોલીસમેન ઇઝ સ્ટેન્ડિંગ ઓન ધ ફૂટપાથ તો કે વેર ઇઝ ધ પોલીસમેન સ્ટેન્ડિંગ. 6th છે તો કે કિરણ વિલ બાય 10 પેન્સિલ તો કે હાઉ મેની પેન્સિલ વિલ કિરણ બાય. 7, નીતિન ઇઝ અ ડોક્ટર તો કે વોટ ઇઝ નીતિન આવશે. 8, ધ ટીચર મીટ ધ પેરેન્ટ્સ તો કે હુ મીટ ધ પેરેન્ટ્સ. 9, ધ ચિલ્ડ્રન વિલ પ્લે ઇન ધ ગાર્ડન તો કે વેર વિલ ધ ચિલ્ડ્રન પ્લે. પછી 10, રજત વિલ બાય અ બાઇસિકલ નેક્સ્ટ વીક તો કે વેન વિલ રજત બાય અ બાઇસિકલ. 11, ધેર ઇઝ ધ લિટલ વોટર ઇન ધ ગ્લાસ તો કે હાઉ મચ વોટર ઇઝ ધેર ઇન ધ ગ્લાસ. 12 લઈશું 4 ગર્લ્સ વિલ સિંગ અ સોંગ તો કે હાઉ મેની ગર્લ્સ વિલ સિંગ અ સોંગ. 13, લલિત વિલ કમ ટુ સ્કૂલ ટુમોરો તો કે વેન વિલ લલિત કમ ટુ સ્કૂલ. 14 આવશે ત્રિશા ઇઝ સિંગિંગ અ હિન્દી સોંગ તો કે વોટ ઇઝ ત્રિશા સિંગિંગ. 15 લઈશું કે ધેર ઇઝ સમ ટી ઇન ધ કપ તો કે હાઉ મચ ટી ઇઝ ધેર ઇન ધ કપ આવશે. ક્વેશ્ચન આવી માય હોબી વિશે આપણે લખવાના છે પર 5 થી 7 વાક્ય લખવાના છે. તો લખીશ માય નેમ ઇઝ ટીશા આઈ એમ અ સ્ટુડન્ટ આઈ એમ ઇન સ્ટાન્ડર્ડ 5 આઈ લાઇક ટુ માય થિંગ્સ એન્ડ માય ફ્રી ટાઈમ્સ આઈ લાઇક ટુ પ્લે ગેમ્સ watch TV read books and listen to things but my hobby is dancing. I started to enjoy dancing when I was 7 years old. So my parents decided for send me for Bharatnatyam classes. I practice Bharatnatyam for 1 hour every day. Dancing has made me understand music and rhythm. 2, dancing makes me very happy. It refreshes my mind. It also gives me a good exercise. Dancing has made me graceful but strong. ક્વેશ્ચન 10 છે આશરે 5 વાક્યોમાં ચિત્રનું વર્ણન કરવાનું છે. ચિત્ર અહીંયા આપેલું છે તો આપણે વર્ણન કરીશું. તો કે ધીસ ઇઝ અ પિક્ચર ઓફ દિવાળી સેલિબ્રેશન. ધ હાઉસ ઇઝ ડેકોરેટ વિથ કલરફુલ લાઇટ એન્ડ earthen lamps. A boy is bursting crackers. His grandfather is starting with him. He has a stick in the hand. The boy's father is standing inside the house. His mother is sitting near the door. She is drawing a beautiful rangoli. His sister is sitting next to her. She is helping her mother. They are all looking very happy આવશે. લેટ્સ લર્ન મોર લઈશું. અમે પહેલા જ ક્વેશ્ચન શું કહે છે કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરીને ખાલી જગ્યા પૂરવાની રહેશે. તો
પહેલામાં વિદ્યાર્થી મિત્રો હું ફકરો નથી વાંચતો, સીધો જવાબ કહી દઉં છું. પહેલામાં આવશે લાઈફ સ્કિલ, બીજામાં આવશે કમ્યુનિકેશન, ત્રીજામાં આવશે કોઓપરેશન, ચોથામાં આવશે પોઝિટિવ અને પાંચમાં આવશે એમથી. ક્વેશ્ચન 2માં શું કે વાક્યો વાંચીને કૌંસમાંથી યોગ્ય શબ્દ શોધવાના છે. તો પહેલું છે ભાવેશ ચેક્સ ઇઝ ઇમ્પ્રુવમેન્ટ ઇન વર્ક ડે બાય ડે, તો કે સેલ્ફ અવેરનેસ આવશે. બીજો હિરલ કેન ટેલ હર વ્યૂઝ બ્યુટીફુલ ઇન અ ફ્યુ વર્ડ્સ, તો કે કમ્યુનિકેશન આવશે. થર્ડ સડનલી અ સ્નેક ઇઝ સીન ઇન સુરેશ હાઉસ, હી ક્વિકલી રન્સ અવે વિથ ઇઝ લિટલ સિસ્ટર, તો કે આવશે ડિસિઝન મેકિંગ. ફોર રવિ ઓલવેઝ જોઈન ધ પોયમ ઇન સોશિયલ એક્ટિવિટીઝ, તો કે કોઓપરેશન આવશે. ક્વેશ્ચન ત્રીજો કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરીને ખાલી જગ્યા પૂરવાની છે. તો ફર્સ્ટ છે કે ધેર આર નો વન આઈ હેલ્પડ બ્લેન્ક, તો કે માય સેલ્ફ. બીજો હી ડીડ ઇટ બ્લેન્ક, તો કે હિમસેલ્ફ. ત્રીજો ધ ગેસ્ટ સેડ ટુ હીઝ ઇફ યુ નો યોર સેલ્ફ, તો કે યુ કેન પ્લાન યોર લાઈફ, તો કે યોર સેલ્ફ આવશે ત્રીજામાં. ચોથામાં ધેર વોઝ નો વન અરાઉન્ડ શી વોઝ ટોકિંગ ટુ બ્લેન્ક, તો કે હર સેલ્ફ આવશે. ફિફ્થ અ ડોગ બીટ બ્લેન્ક, તો કે ઇટ સેલ્ફ. પછી 6 હેવ યુ મેડ ધ કાર બ્લેન્ક બેટા, તો કે યોર સેલ્ફ. 7 ધ બોય ચૂઝ ધ બાઇસિકલ, તો કે બ્લેન્ક એટલે કે ધેમ સેલ્ફ આવશે. વિદ્યાર્થી મિત્રો તમને મારો વિડીયો ગમ્યો હોય તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.